શિખરજી ફરી આવો ને પાલીતાણા ફરી આવો ને બીજે ક્યાંક હાંટો મારી આવો, પણ જ્યાં આંખ ખુલે ત્યાં તમારા રૂમમાં જ, બીજે ક્યાંય ન હો. એ જ તકિયા ને એ જ બિસ્તર અને એ જ પલંગ ઉપર હોજો. એ 3 કલાકનું સપનું આંખ ખુલે અને પૂરું થાય. અહીંયા બધું જ છે જે વસાવવા માટે ખૂબ મહેનત કરી હતી, અને જરીક આમ આંખ ચડી, સપનું ખતમ. ક્યાં ગયા? તો કે ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ ક્યાં ગયા? પણ સમાચાર તો મોકલાશે ને, હું સુખી છું કે દુઃખી છું? તો કે બસ ગયા એના કોઈ સમાચાર. આજ સુધીમાં આપણે પણ અનંત જગ્યાઓ બદલાવી. આ કઈ પેલું શરીર થોડું મળ્યું છે પ્રભુ, આ તો મહાપુણ્યોદય છે કે મનુષ્યનો ચોલો મળ્યો છે, મનુષ્યનું શરીર મળ્યું છે, અને એમાં પાછું મન સહિતનું. પંચેન્દ્રિય તો ખરા, પણ મન સહિતના પંચેન્દ્રિય. આ પશુ પંચેન્દ્રિય છે બિચારા, પણ પશુ એટલે પશ્યતી પશુ માત્ર જોયા કરે, અને હોર્ન વાગે તો પોતાને ત્યાંથી હટી જવું છે એટલી એને ખબર પડે છે. ભોજન મળે તો ઘાસ ખાવું છે એટલી ખબર પડે, પણ વિશેષ પ્રકારે પશુનું મતલબ જ છે પશ્યતી એટલે જોયા કરે, બધા જાય આવે એ. પણ મનન કરતી હતી મનુષ્ય. મન મળ્યું છે ને એ મહા મોંઘું મન છે. હવે ઈ મોંઘા મનનું કાર્ય શું છે? સત્ય સમજ. સત્ય સમજી અને સત્યને સ્વીકારવા માટે પુરુષાર્થ કર. એટલા માટે આ માનવ ભાવને મહાત્માઓએ વખાણ્યો છે. બાકી તો અનંતા ભાવ મળ્યા ને અનંતા શરીર મળ્યા ને અનંતા શરીર છોડ્યા. પહેલા પૂછી જુઓ તમારા આત્માને. લખ્યું છે કે આત્મ સાથે ધર્મ જ્યાં ત્યાં જનનું શું કામ? જન્મ ને રંજન ધર્મનું મૂલના 2 બદામ. શું કીધું ચિદાનંદજી મહારાજ સાહેબે? કે આત્મ સાક્ષી એ ધર્મ. આત્મામાં શાંતિ મળી, આત્મામાં સંતોષ થયો, આત્મા પરિતૃપ્ત થઈ ગયો. બસ હવે મને આ જગતમાંથી કાંઈ જ નથી જોઈતું, જે છે એ બધું મારી પાસે છે અને મને ભીતરથી મળી ગયું છે. આવો આત્મ સાક્ષી એ ધર્મ છે. ત્યાં લોકો સાચા પૂછે તો સાચા અને ન પૂછે તો અસાચા. એવું હોતું હશે કે આવ્યા કુંભળીમાં ને દર્શન કરવા ઉપાસનામાં ના આવ્યા એટલે હું અસાતામાં, એમ ને? એટલે અમારી સાચા કોકને ત્યાં ઉધારી મૂકેલી છે કે કોક સાચા પૂછવા આવે તો ડબલ સાચા, અને ના આવે તો તીર્થંકર દેવ જ્ઞાની ધર્માત્મા કેવલ જ્ઞાની આચાર્ય ભગવાન તો કે છે પ્રભુ તારી સાતા કોઈને પાસે ગીરવે નથી મૂકી. તારી સાતાનો સ્ત્રોત તારી ભીતર છે. પછી કોઈ આવે તો પણ ભલે અને ન આવે. કેમ કે તારી સાતા કોઈને ત્યાં ગીરવે મૂકેલી નથી કે કોઈ પૂછવા આવે તો તું સાતામાં આવી જાય અને કોઈ ન બોલાવે તો તારી સાતા વધી જાય. માટે કીધું આત્મ શાખે ધર્મ ત્યાં જન્મનું શું કામ? લોકોની ક્યાં આવશ્યકતા છે? જન્મ ને રંજન, લોકોને રંજન કરવા માટે, લોકોને રાજી કરવા માટે થતી ધર્મ ક્રિયાઓ જ્ઞાનીઓને મન એની 2 ફૂટી બદામનું પણ મૂલ્ય નથી. આત્મ સાક્ષી, આત્મા રાજી તો જગ રાજી. મહાવીર દુનિયાને રાજી ન કરી શક્યા. મહાવીરના વિરોધીઓ ઘણા હતા. 365 તો એની સભામાં એના વિરુદ્ધ ચાલનારા બેસતા હતા. બોલી ન શકે પુણ્ય હોય તે શંકર દેવનું, પણ નીચે ઉતરે એટલે કે બકવાટ કરે કે ભક્ત કાંઈક ને કાંઈક. એટલે મહાવીર પણ પોતાની ઈચ્છા મુજબ જગતના જીવોને સંપૂર્ણ સુખી ન બનાવી શક્યા. ભાવના કરી હતી સવી જીવ કરું શાસન રસી, પણ પોતાના આત્માને પરિતૃપ્ત બનાવી શક્યા. તો બસ એમના પગલે આપણને ચાલવું છે. જગતને રાજી રાખવું. અરે ઘરના 4 જણાને રાજી નથી રાખી શકાતા. રાજી રાખી શકું? 10 જણાનું સભ્ય હોય ન રાજી રાખીશ, કારણ કે બધાની ચોઈસ જુદી છે, બધાની ભોજનની ચોઈસ જુદી છે, બધાના કપડાની ચોઈસ જુદી છે. અત્યારે તો ટેણીયા 2.5 વર્ષના આવા બૂટ ન જોઈએ ને આવા મોજા ન જોઈએ ને હું ભેગો ચાલીશ. બોલો 2.5 વર્ષના છોકરા શોપિંગ કરવા ભેગા જાય છે. એટલે કોઈને તમે રાજી નહીં રાખી શકશો. આ જીવન છે, બધાની ચોઈસ જુદી છે, પણ તમને તમે રાજી રાખી શકો છો. મને આ જગતથી કાંઈ નથી જોતું. એ ક્યારે નક્કી થશે કે પહેલા
સમજો તમે કોણ છો. તીર્થંકર દેવનો જે બોધ, ભગવાન મહાવીર દેવનો જે બોધ અને એમના બોધથી ચાલ્યા આવતા આ આચાર્ય ભગવંતો એ કે છે પહેલા નક્કી કર તને કઈ જાતનું સુખ જોઈએ છે. જો તમે ચોખા ખરીદવા જાઓ છો તો ચોખાની પણ ઘણી જાત હોય છે. એ કોઈને બાસમતી ખપે ને કોકને બીજું કાંઈ ખપે ને કોકને કાંઈ ખપે. દરેકની ચોઈસ જુદી હોય છે. કપડાની ચોઈસ જુદી, શાકભાજીની ચોઈસ જુદી. એમ અહીંયા સુખ પહેલા તને કયું જોઈએ છે કે જે આંખ બંધ થાય અને સ્વપ્ન પૂરું થાય એવું સુખ જોઈએ છે કે એક વખત આવી ગયા પછી કદી જવાનું નામ જ ન લે? કયું સુખ જોઈએ છે? પૂછજો તમારા આત્માને, મને જવાબ નથી જોઈતો. તમને કયું સુખ જોઈએ છે? પોતરા, પોતરાના ઘરે દીકરા, દીકરાના ઘરે દીકરા, ધન, જમીન, જાયદાદ, હીરા, મોતી, આદું સુખ જોઈએ છે. અને એ આપણને ખબર છે કે આપણા વડીલો પણ મૂકીને ગયા, રાજાથી રાજ પણ મૂકીને ગયા, કોઈ હાજર નથી, બધું રહી ગયું, પોતે વયા ગયા. તો આવા સુખો માટે આપણે જિંદગી બરબાદ કરી નાખીએ અને 2 મિનિટ પગ વાળીને પ્રભુના દર્શન કર્યા પછી, પ્રભુનું પૂજન કર્યા પછી પોતાના તરફ, પહેલા મેં બી કીધું હતું કે અરીસો જોઈએ છે ને, પ્રભુને અરીસો બતાવીએ છીએ. એ વાસ્તવમાં પ્રભુ તો દર્પણ રૂપ સ્વયં છે. એને શું અરીસા બતાવવાના છે? એ તો કે અમે તો જ્ઞાન દર્પણ લઈને બેઠા છીએ. અમારા ભીતરમાં અમે નિર્મળ જ્ઞાન, નિર્મળ ચારિત્ર, નિર્મળ વીર્ય, અનંત ચતુષ્ટિ લઈને બેઠા છીએ. અમે અમારા દર્પણને લઈને બેઠા છીએ. પણ પ્રભુ આ દર્પણ બતાવવાનો મતલબ છે કે 2 મિનિટ શાંતિથી પગ વાળીને બેસ. ચૈત્રવંદન કરી લીધું, ખમાસણા આપી લીધા, સ્વસ્તિક કરી લીધા, અષ્ટપ્રકારી પૂજા કરી લીધી. હવે 2 મિનિટ 5 મિનિટ પગ વાળીને બેસ. તારા ઉપયોગને આખા જગતમાંથી ખેંચી લે અને તારી પાસે રાખે. પ્રભુ મારી પાસે પણ આપના જેવો જ જ્ઞાન દર્પણ છે. જ્ઞાન ઊંઘમાં જ્ઞાન જાગતું કે સૂતું? તમારી આત્મા છો ને તમે બધા, તો આત્માનો સ્વભાવ શું છે ખબર છે? જ્ઞાન સ્વરૂપી આત્મા છે. આ બેહોશીમાં બી પડ્યો હોય ને એને પણ આના સેમિકોમાં આજકાલ વયા જાય છે ને, તો પણ છતાં એ અંદરમાં જાગતો હોય છે. ભલે ને બહારથી એ બેહોશ દેખાયા કરે પણ અંદર એનું જ્ઞાન કામ. ઊંઘમાં પણ આપણું જ્ઞાન હંમેશા જાગતું હોય છે. એટલે તો સવારે જાગીએ ને ત્યારે કઈ આજે તો એવી સરસ નિદ્રા આવી ગઈ ને, બધો જ થાક ઉતરી ગયો. એનો મતલબ કે તમે તો ઊંઘી ગયા હતા અને પાછા તમે જ કહો છો આજે બહુ સરસ નિદ્રા આવી ગઈ. તમે કેમ કહો? ઘરવાળા કે આજે તમે બહુ સરસ સુઈ ગયા હતા, જરા પણ કરવટ બદલી નથી, આસા પાસા ફેરવ્યા નહીં. તમે કેમ કહો છો? આ તમારું જ્ઞાન ત્યાં જાગૃત હતું, સાક્ષી રૂપે હાજર હતું કે આજે નિદ્રા એટલી સુંદર આવી ગઈ એટલે મન પણ સુઈ ગયું, શરીર પણ સુઈ ગયું, વાણી મૌન હતી. એટલે ત્રણેય યોગ પૂર્ણ સાધને પામ્યા. એ કોણ કહી રહ્યું છે? તો કે તમારું જાગતું જ્ઞાન એટલે આત્મા જ્ઞાન સ્વરૂપી છે. અને આપણે જ્ઞાન કોને કહીએ? બહુ બોલી જાણે, નોન સ્ટોપ, બહુ સમજાવી જાણે, એને આપણે જ્ઞાની કહીએ છીએ. તીર્થંકર દેવ કે છે એ વિદ્વાન છે. એની કેટેગરી વિદ્વાનની છે. જ્ઞાની કદાચ એક અક્ષર પણ ન બોલે. આપણે ત્યાં શાસ્ત્રમાં સમ્યક દર્શનના અધિકારી 4 ગતિના જીવોને કીધા છે. 4 ગતિના જીવો એટલે નારકી, તિર્યંચ, દેવતા અને મનુષ્ય. આપણે મનુષ્ય છીએ પણ કોઈ જાનવરની યોનિમાં પડેલો જીવ અને એને જો કોઈ જ્ઞાની ગુરુનો યોગ મળી જાય અને એને બોધ મળે તો પ્રભુ એ ગાય પણ, એ દેડકો પણ, એ સાપ પણ જ્યારે બોધ સાંભળે, પૂર્વે સાંભળ્યું હતું, ભૂલ થઈ ગઈ, જાનવરમાં ગયો છે અને અત્યારે ફરી યોગ મળ્યો અને જીવ શાંત બની ગયો અને ગુરુએ ઉપદેશ આપ્યો. આપણે ત્યાં ભગવાન મહાવીર દેવ નૈસારના ભાવમાં સંકિત પામ્યા હતા અને પછી મરીચીના ભાવમાં સંકિતને ખોઈ ગયા ને, આપણે કહીએ છીએ ને ખોઈ ગયા. પછી પાછું ક્યારે પામ્યા ખબર નથી. આપણે ત્યાં વાત નથી આવતી. ફરી પાછા મહાવીર સ્વામીના આત્માએ પાછું સમ્યક દર્શન ક્યારે પ્રગટ કર્યું એ આપણે ત્યાં વાત નથી આવતી.
બસ પછી સીધું એમને 25મા ભાવમાં નંદન રાજર્ષિના ભાવમાં તીર્થંકર નામકરણ ઉપાધ્યની વાત આવી. પણ જે રવિચંદ્ર મહારાજ સાહેબે જે મહાપુરાણ લખ્યું છે એમાં એમણે લખ્યું દિગંબર આચાર્ય કે ભગવાન મહાવીર દેવનો આત્મા સમ્યક ભમી ગયા પછી ભાવમાં ભટકતો સિંહની પર્યાયમાં હતો, સિંહ રૂપે હતો. ચારણ રિદ્ધિધારી મુનિરાજ આકાશગામી વિદ્યાર્થી જઈ રહ્યા હતા. દેશના સાંભળીને કેવળજ્ઞાની મહાત્માની અને એમને ભાવ આવ્યો કે આ જંગલમાં ભાવિનો ભગવાન ભરત ક્ષેત્રનો 24મો તીર્થંકર અત્યારે ભલે સિંહની પર્યાયમાં છે, પણ આપણે એના દર્શન કરતા તો જઈએ. એટલે નીચે ઉતર્યા. હવે બન્યું એવું હતું તે સમયે એ મહાવીરનો આત્મા સિંહનો ચોલો છે, હિંસક પ્રાણી છે, વધ કર્યો છે હરણનો, તાજું માંસ ખાવા માટે તૈયારી કરી રહ્યો છે અને પંજાથી આમ ફાડી રહ્યો છે. ભોજનની તૈયારી હતી. એટલામાં બે મુનિરાજ નીચે ઉતર્યા તો જરા અગ્રવ આવ્યો અવાજ. દ્રષ્ટિ ઊંચી કરી. અરે, મારા નામથી લોકો ડરે, મારી દહાડથી લોકો ડરે, ક્યાંય ભાગી જાય. અને આ કોણ છે? નિર્ભીક મનુષ્યો કે અહીંયા મારી પાસે ઉભા છે શાંત ચિત્તે. એટલે દ્રષ્ટિથી દ્રષ્ટિ મળી. મુનિરાજની આંખોમાંથી અમૃત વરસી રહ્યું હતું. કરુણા વરસતી હતી. અને જ્યાં સિંહે દ્રષ્ટિ કરી ત્યાં મુનિરાજે તક ઝડપી અને કીધું, અરે વનરાજ, આ ભોજન તમને શોભે નહીં, આ ભોજન તમને શોભે નહીં. તમે તો જીનરાજ છો, ભાવિના બહુ અલ્પ સમયમાં જીનરાજ બનનાર છો. આ હિંસા, આ ભોજન તમને ન શોભે. યાદ કરો તમારા પૂર્વના ભાવ, તમે કોણ હતા અને ક્યાં આવી પડ્યા છો? જીનરાજ? હું વનરાજ નહીં. સંઘની પંચેન્દ્રિય જીવ છે. હમણાં કીધું ને, મનન કરોતી મનુષ્ય. આપણે તો મન બહુ જોરદાર મળ્યું છે, પણ આપણે પરમાં એને વાપરી નાખીએ છીએ. પણ આ જાનવરને પણ સંઘની પંચેન્દ્રિય હતો ને, મનનો ઉપયોગ કરવાનો અવસર મળ્યો. જીનરાજ હું તો સિંહ છું, 4 પગાનો પ્રાણી છું, અને આ મને કહે છે તું જીનરાજ? હું ભગવાન? ક્યાં છું હું ભગવાન? કેવો છું હું ભગવાન? અને અંદરમાં ઉહાપો ગયો. અને ઉહાપો થતા જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. પૂર્વભાવ દેખાઈ ગયો. ઓહો, નરકમાંથી આવેલો મારો આત્મા, એનાથી આગળ વાસુદેવ. અરે, હું અહીં સુધી પટકાઈ ગયો. મારા ખરાબ પરિણામના કારણે હું આવી દુર્ગતિનો ભાજક બની ગયો. ધિક્કાર છે મને. પોતાના આત્માની દશા જોઈ અને વૈરાગ્ય જાગ્યું. ઉભો થઈ ગયો. હાથ ધોવા ગયો નહીં, માંસથી ખરડાયેલું મોઢું ધોવા પણ ગયો નહીં. સીધી પરિક્રમા કરી અને પ્રદક્ષિણા કરી. મુનિરાજને 3 પ્રદક્ષિણા કરી અને 2 પંજા જોડ્યા. વાણી તો છે નહીં, ભાવોથી કે છે, ગુરુદેવ મને બચાવો, બચાવો, મને આ સંસારથી બચાવો, હું થાક્યો. અને એટલી નમ્રતા સાથે, કારણ કે નમ્રતા ગુણ પહેલો કપશે. જેને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું છે, જેને પોતાના પ્રભુને મળવું છે, એના માટે 5 કન્ડિશન છે. એમાં સૌથી પહેલી કન્ડિશન છે કશાયની ઉપશાંતતા. ક્રોધ, માન, માયા, લોભ એ બધા ઉપશાંત ભાવે જોશે. તમે મેળવણ નાખો ને, કેવા દૂધમાં મેળવણ નાખો? સીધો ચૂલેથી ઉતરી અને મેળવણ નાખો છો? નાખો તો શું થાય? જો તરત દૂધ ગમે એટલું ગરમ હોય, પણ તમે એને જરાક ઠરવા મૂકો અને ફ્રીજમાંથી કાઢી અને તરત પણ મેળવણ નાખો. કન્ડિશન છે. દહીં જમાવવાની પણ એક કન્ડિશન છે કે અતિ ગરમ દૂધમાં પણ મેળવણ ના લગાય અને અતિ ઠંડામાં પણ એટલે લેવાયું ખપે છે. એમ જે અતિ ઉફળતો હોય ને ક્રોધથી, એટલે તો મહાવીર સ્વામી બોલ્યા જ નહીં કાંઈ ગોશાળાની સામે. અને ચંદ્રકોશને પણ 2 શબ્દ કીધા, કારણ કે લાંબો બોધ આપવાની ને એને સાંભળવાની તૈયારી નથી. એટલે ઉફળતા
જેમ તપેલામાં મેરવણ ન લખાય એમ ઉખડતા જીવનો બોજ પણ છે ને કદાચ સાંભળે તો ઉપરથી જાય બધું. હા, એ તો કે મારા સાહેબ હવે આપણે જે થતું હોય કરવાનું, એમની ફરજ છે કે આવા જીવ હોય બિચારા બહાર નીકળીને પછી કે એ તો કે બિચારા બિચારા ને મારા સાહેબ તો તું સાહુકાર છો, એ તો બિચારા તો અને અતિ ઢીલો હોય ના ના એ આપણું કામ નહીં, એ તો મહાવીર કરી શકે, એ તો ગૌતમ સ્વામી કરી શકે, એ તો જંબુ આવા ઢીલા હોય એને પણ હજુ ધર્મસ્થાનકમાં આવી ગયો હોય પણ હજુ એને સર્ટિફિકેટ ન મળે, કેમ કે અતિ ઢીલો વ્યક્તિ પણ આગળ ન વધી શકે, એમ અતિ કસાયથી ઉગ્ર વ્યક્તિ એટલે મીડિયમ. જેમ તમે દૂધ પણ મીડિયમ રાખી લેવાયા દૂધમાં મોણ નાખો મેરવણ નાખો ને, એમ અહીંયા આ મહાવીરનો આત્મા અતિ ઉગ્ર હતો, સિંહ હતો, ક્રૂર પ્રાણી હતો, પણ હવે અત્યારે ક્રૂરતા ઢીલી પડી ગઈ, પોતાનો પૂર્વભાવ જોયો, નમ્રતા સાથે ભાવોમાં રમે છે, પ્રભુ મને બચાવો. અને ત્યાં બે વક્તા ને એક શ્રોતા છે. તમે અહીંયા શ્રોતા ગણાતો એક જ વક્તા બે છીએ, ત્યાં એક શ્રોતા અને બે વક્તા. અને એ મુનિરાજે વાત મારે એ કરવી હતી, આપણે તો મનુષ્ય છીએ અને મનુષ્ય ભાવમાં આપણા આત્માનું કાર્ય કરવા માટેના સુંદરમાં સુંદર ચાન્સીસ છે, ત્યારે જાનવર પણ જો કાર્ય કરી શકે છે આપણે કેમ ન કરી શકીએ? પણ અંતરમાં જિજ્ઞાસા, અંતરમાં દ્રઢ સંકલ્પ, કોઈ પણ ભોગે મારે આ સંસારથી છૂટવું છે, મારે મારા પ્રભુની શુદ્ધ બુદ્ધ લેવી છે, આવી અંદરની તીવ્ર જિજ્ઞાસા જોશે. જો આ જીવ જાનવર છે, સિંહ છે, મુનિરાજ બેસતા આપે છે, બોધ આપે છે, પ્રભુ તું શરીરધારી નથી, તું રાગી દ્વેષી નથી, તું જાનવર પણ નથી, અરે તું મનુષ્ય પણ હમણાં આવ્યું ને, આપણે કો અપૂર્ણ ક્यों માને? તું તને અપૂર્ણ શાના માટે માને છે કે હું જ્ઞાનથી અપૂર્ણ છું ને દર્શનથી? અરે અનંત ગુણનો તું સ્ટોક છે તારી પાસે સત્તામાં, માત્ર પ્રગટ કરવાની જરૂરત છે. હું અધૂરો નથી, હું અપૂર્ણ નથી, બધું તારી પાસે છે. ધનથી અપૂર્ણ હોઈ શકો, કોઈ લખપતિ હોય, કોઈ કરોડપતિ હોય ને કોઈ અરબપતિ હોય ને કોઈ બિચારો હજુ 10,000 માં રમતો હોય ને કોઈને 1000 નો પગાર હોય. ધનમાં તમે તારતમ્ય હોઈ શકે, રૂપમાં તારતમ્ય હોઈ શકે, બંગલામાં તારતમ્ય હોઈ શકે, બહારના કેવાતા ઇન્દ્રિય સુખોમાં જળ ઉત્તર હોય, પણ અંદરમાં રહેલો જે આત્મા એમાં નથી જ્ઞાનમાં અંતર, નથી શ્રદ્ધામાં, નથી ચારિત્રમાં. જેવો મહાવીરનો આત્મા, જેવો અનંત સિદ્ધ ભગવાનનો આત્મા, એવો આપનો અને એવો અમારો આત્મા છે. બસ ફરક ક્યાં છે? તો કે એમણે ચિનગારી પ્રગટાવી અને એ ચિનગારીને એમણે જ્યોત સુધી લઈ ગયા. આપની ચિનગારી હજી બંધ છે. આપણે નાના હતા ત્યારે કવિતા હતી, એક જ દેહ ચિનગારી મહાનલ, એક જ દેહ ચિનગારી. કઈ ચિનગારી? ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આબ અટાડી, એક ન સગડી, સગડી મારી, બધું સળગી ગયું એટલે બધું પ્રકાશિત છે. ચાંદ પ્રકાશે છે, સૂર્ય પ્રકાશે છે, દીપ પ્રકાશે છે, પણ એક મારી સગડી. તો મારી સગડી કઈ? બહારની નહીં, ભીતરમાં રહેતું જ્ઞાન હજુ અંધારામાં પડ્યું છે. એક ન સગડી સળગી મારી, વાત વિપતની ભારી માનલ, એક જ દેહ ચિનગારી. કોણ આપશે ચિનગારી? તો કે પામેલો પમારી. જ્ઞાનીના વચન છે, જે સ્વયં આત્મજ્ઞાનને પ્રાપ્ત છે, જેમનો દીવો જળહળતો છે, એવા દીવા પાસે લઈ જાય. કારણ કે બુજેલા દીવા પાસે તારો દીવો લઈ જઈશ તો એ દીવો બુજેલો છે, તારા દીવાને પ્રગટાવી શકશે. પણ ઘરમાં એક પાણીવાળા ઉપર એક દીવો જલતો હોય, બાકીના 15 દીવા લઈ આવો, બધાને પ્રકાશ આપી દેશે. વાટ તમારી, તેલ તમારું, ઓળિયું તમારું, પણ જ્યોત ત્યાંથી મળે. એમ જ્ઞાની ધર્માત્મા જે પોતાના આત્માને પ્રાપ્ત કર્યું છે, એવા મહાત્માના ચરણોમાં જવાથી પુરુષાર્થ આપણો, જિજ્ઞાસા આપણી, દ્રઢ સંકલ્પ આપણો, પણ જ્યોત જે આપે ને, એટલે તો જ્ઞાની પુરુષોએ ઘણા બધા સવનોની અંદરમાં આનંદગંજી સાહેબે, યશો વિજયજી મહારાજ સાહેબે લખ્યું, વિમલનાથ ભગવાનના સવનમાં
तत्व प्रीति कर पानी पाए, विमला लोके आजी जी, लोयण गुरु परमान दिए, तब ब्रह्मण के सभी भाजी। तत्व प्रीति कर पानी पाए। सदगुरु भगवान શું કરે છે તો કે જિજ્ઞાસુ જીવને અંદર તત્વની પ્રીતિ જાગે। આપણને તત્વની પ્રીતિ હજુ નથી જાગી, આપણને માત્ર શુભાશુભ ભાવોની પ્રીતિ છે, અશુભથી બચવું છે, શુભમાં રમવું છે। જ્ઞાની કે છે તત્વની પ્રીતિ જગાડ, અને તત્વ બહારમાં નથી, તત્વ આપણી ભીતરમાં બેઠું છે। તત્વ નામ આત્મા, જેમાં આનંદ છે, જેમાં જ્ઞાન છે, જેમાં શાંતિ છે, જેમાં સમાધિ છે, એવા આત્માની તત્વ પ્રીતિ કર। એવું પાણી પાયું, પાણી એટલે ઓલું પાણી નથી, આ બોધરૂપ વાણી છે, અને ઈ વાણી વસી મહાવીરનો આત્મા છલોછલ ભરાઈ ગયો। ઓહો, કૃપાળુ મુનિવરો જંગલમાં આવી અને મને બોધ આપે છે। હું સિંહ નહીં, હું હિંસક પ્રાણી નહીં, હું ભગવાન છું। મારામાં દર્શન જ્ઞાન ચારિત્ર અત્યારે મોજૂદ છે। ગુરુદેવ કહી રહ્યા છે, જો જો તું ભગવાન છો, જો તું ભગવાન છો, રાગી નહીં, દ્વેષી નહીં, મોહી નહીં, લોભી નહીં, તું ભગવાન છો। અને એ બોધ શું વરસ્યો પ્રભુ, વરસાવનારા બી એવા મહાન પવિત્ર આત્મા, અને સામે ઝીલનારો પણ એવો પાત્ર જીવ હતો કે ઈ બોધને સીધો એને ઘટાઘટ ભીતરમાં ગ્રહણ કર્યો। માત્ર ગ્રહણ કર્યું એટલું જ નહીં, મેરવણ નાખ્યા પછી તપેલાને સ્થિર રાખી દેવું પડે। મેરવણ નાખો ને તો કે દૂધમાંથી દહીં બનાવવું છે, મેરવણ નાખ્યું તો કે હા બા મેરવણ નાખી દીધું, તો કે હવે શું કરે છે તો કે હલાવું છું, હલાવે થાય કન્ડિશન છે ભાઈ। દૂધમાંથી દહીં જમાવવામાં બે કન્ડિશન, એક તો મેરવણ પણ નાખવું પડે, અને મેરવણ નાખ્યા પછી તપેલાને શાંત રાખવું પડે। હલાવ હલાવ કરો તો 6 કલાકે ન થાય, 12 કલાકે પણ ન થાય, કારણ કે પેડા બનાવવા હોય તો દૂધ હલાવવું પડે, દહીં બનાવવા માટે દૂધ હલાવવું પડે। એમ અહીંયા મેરવણ નાખ્યું એટલે બોધરૂપી જલ ગુરુદેવે આપ્યું, પણ હવે તો કે હવે તપેલાને સ્થિર કર્યું। ઓહો, ગુરુદેવ કહે છે હું ભગવાન છું, ક્યાં છું ભગવાન, કેવો છું હું ભગવાન। અને 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 24 મિનિટ, એક ઘડી પૂરી થઈ ગઈ, અને અંદરમાં સામાયિક શરૂ થઈ ગઈ સિંહના ભવમાં। આપણે તો મનુષ્ય છીએ પ્રભુ, બહુ આપણને તો ફાયદો છે। સિંહના ભવમાં મહાવીરના આત્માએ પલાટી વાળી, વારમાં તો સિંહની બોડી છે, પંજા જોડેલા છે, પેટો છે પોતાના પાછલા પગ ઉપર, પણ સામાયિક નથી, કટાક્ષનો નથી, મોમબત્તી નથી, કલિમબંતી કાંઈ નથી, પણ પ્રભુ પરિણામોને પોતે પાછા વાળ્યા, પારમાં જતા પરિણામોને પોતાના તરફ ઢાળ્યા। હું ભગવાન છું તો કેવો છું, હું ભગવાન છું તો કેવો છું। અને લખ્યું ચરિત્રમાં 2 ઘડીની અંદર અંદર, એક સામાયિકનો કાળ 2 ઘડી છે ને, તો 2 ઘડીની અંદર અંદર એ સિંહના જીવે એટલે કે મહાવીર સ્વામીના આત્માએ જે રત્ન કોઈ નાખ્યું હતું પ્રમાદવશ, ઈ રત્ન સમ્યક રત્ન જ્ઞાન દર્શન અને ચારિત્રનો ત્રિવેણી સંગમ ઈ જંગલમાં લેપાયેલા પંજે એઠા મોઢે મુનિરાજ સામે ઉભા છે, અને એની સામાયિક શરૂ થઈ, અને એ શ્રુત સામાયિકમાંથી સંકિત સામાયિક પ્રગતિ, એટલે કે ત્યાં પોતાના દેહની અંદરમાં એણે ભિન્ન ભગવાન આત્માના દર્શન કર્યા। ઓહો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ। સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર શબ્દોમાં નહીં, ફિલિંગ સ્ટેજ પર। તો અત્યારે અવાજ આવે, આ લાઈટ જાય, અત્યારે તમે બધા ફિલિંગ કરી રહ્યા છો હવાની, હાથ ઠંડી હવા આવે છે, હમણાં પંખો જાય, લાઈટ બંધ થાય, અને પછી જો તમે કેવું ફિલિંગ્સ કરશો, ગરમી લાગે કે નહીં? તો એ ફિલિંગ સ્ટેજ ઉપર જેમ તમને ગરમીનો ફીલ કરો છો ને, એમ આ શરીરની અંદરમાં આપણે રોગનો ફીલ કરીએ છીએ,
પેટમાં દુખે, પગમાં દુખે, પીઠમાં દુખે તો આપણે રોગનું ફીલ કરીએ છીએ. એમ આવા ધર્માત્માઓ પોતાના ભીતરમાં સામાયિકને જમાવીને શેનું ફીલ કરે છે? તો કે શરીરથી જુદો હું આત્મા છું. અને આવી દશા ભગવાન મહાવીર દેવના આત્માને સિંહના ભવમાં પ્રગટી, બસ પછી એમની ફરી પાછી ગાડી આગળ ચાલી અને આપણને બધાને ખબર છે કે 27મા ભવમાં મહાવીર દેવ તીર્થંકર થઈ અને આ જગત ઉપર આવ્યા. પણ કારણ કયું આપ્યું? સિદ્ધ બનવા પહેલા સર્વજ્ઞ, અને સર્વજ્ઞ બનવા પહેલા સાધુ, અને સાધુ બનવા પહેલા કારણ કયું આપ્યું? તો કે કારણ પોતાના આત્માની ઓળખાણ. આપણે પણ આત્માની ઓળખાણ વિના અનંત કાળમાં અનંતી વાર ઘણું બધું કરી લીધું છે, પણ પોતાની ઓળખાણ નથી. બસ એ સમજવા માટે આ સમય મળ્યો છે. આચાર્ય ભગવંત અહીંયા આત્માને વિશેષણ આપે છે કે આત્માની અલગ અલગ, આત્મા તો એક જ છે પણ એની અલગ અલગ અવસ્થાઓ છે. અલગ અવસ્થામાં 3 અવસ્થા બતાવી એમને કે બહિરાત્મા, અંતરાત્મા અને પરમ. છે તો આત્મા જ છે, પણ આત્માને આપણે કહીને આ બહુ ક્રોધી છે નહીં. આત્મા કઈ ક્રોધી, થોડી વાર માટે ક્રોધ આવ્યો તો પછી તો ક્ષમાશીલ થઈ જાય, માફી માંગી લે, પણ છતાં આપણે કહીએ બહુ ક્રોધી છે, આ બહુ લોભી છે, આ બહુ કંજૂસ છે. એક જ આત્મા, પણ આપણે એના અવગુણની સાથે એને જોડી દીધો છે. તો અહીંયા જ્ઞાનીઓએ અલગ અલગ અવગુણ નથી બતાવ્યા, બધા એકમાં જ નાખી દીધું. બહિરાત્મા. બહિરાત્મા એટલે કોણ? તો કે નીચેની ગાથામાં લખ્યું કે મિથ્યામતીથી મોહી જન જાણે નહીં પરમાત્મા. જે પોતાના ભીતરમાં રહેલા ભગવાનને જાણતો નથી, પોતે આત્મા છે એવું સ્વીકારતો નથી. અરે શબ્દોમાં તો નથી સ્વીકારતો, પણ જિજ્ઞાસાથી પણ સ્વીકારતો નથી, બુદ્ધિમાં પણ બેસાડવા તૈયાર નથી. એવા જીવોને અહીંયા બહિરાત્મા. આનંદજી સાહેબે સુમતીનાથજીના સ્તવનમાં લખ્યું છે, તમે બોલતા બી હશો. ત્રિવિધ સકલ તનુ ધરગત આત્મા, બહિરાત્મ ધુરી વેદ સુજ્ઞાની, બીજો અંતર આત્મ તીસરો, પરમાત્મ અવિચ્છેદ સુજ્ઞાની, સુમતિ ચરણ કજ આત્મ અરહાણા. શું કે છે આનંદ સાહેબ? ત્રિવિધ સકલ તનુ ધરગત આત્મા. 3 પ્રકારે આત્મા નથી, પણ એને 3 ભેદ ધારણ કરી લીધા છે. તો કયો ભેદ? તો કે એક બહિરાત્મા, બીજો અંતરાત્મા અને ત્રીજો પરમાત્મા. તો અંતરાત્મા કોને કહેવાય, બહિરાત્મા કોને કહેવાય, એની પણ એમને વ્યાખ્યા કરી. તો બીજી ગાથામાં લખ્યું આત્મ ભૂતેહો કાયાદિક ગ્રયો, બહિરાત્મ અગર રૂપ સુજ્ઞાની. બહિરાત્મા કોને કહેવાય? એક લાઈનની અંદરમાં વ્યાખ્યા આપી દીધી. આપણે બધા ધર્માત્મા કે બહિરાત્મા? બોલો, આપણે બહિરાત્મા કે ધર્માત્મા? બહિરાત્મા. અમે બહિરાત્મા કે ધર્માત્મા? બીજી બે જીજે કહો ને, ધર્માત્મા કે બહિરાત્મા? જ્યાં સુધી પોતાના ઘરમાં જીવ પ્રવેશ્યો નથી ત્યાં સુધી બધા જ બહિરાત્મા છે. અને પેલા ગુણસ્થાનકના ગણ છે. ચોથું ગુણસ્થાનક એટલે તો દેહ જુદો, આત્મા જુદું, શબ્દોમાં નહીં, બુદ્ધિમાં નહીં, ધારણામાં નહીં, ફિલિંગ સ્ટેજ ઉપર. કેવી રીતના? તમે કપડા પહેરો ને લગ્નમાં જાઓ ત્યારે, આમ ભારે મારી સાડી પહેરી હોય એની તો પડે ને ઘરના પ્રમાણે, પણ જયારે 2 કલાક લગ્નમાં વીતી જાય ત્યારે સાડી કેવી લાગે તમને? ત્યારે ઓલા રૂમમાં જઈએ અને જલ્દી એવી છૂટી છૂટી લાગે છે ને, શરીર ઉપર તમને વજન લાગે છે, એવું ફિલિંગ થાય કે જલ્દી કાઢવું, હવે તો કોટનની સાડી પહેરી લો. બસ એમ જેમ કપડા અને શરીર તમને જેમ અલગ અલગ લાગે છે ને, એમ ધર્માત્મા સમ્યક દૃષ્ટિ મહાત્માને શરીર અને આત્મા અલગ અલગ 24 કલાકો ભોગવું ન પડે કે હવે હું શરીર નથી હું આત્મા છું, હું શરીર નથી હું આત્મા છું. નહીં, તમને ભોગવું પડે કપડા કે હું નથી, ભોગવું પડે. કેવા ગુસ્સો ઓલા રૂમની અંદરમાં કપડા બદલવાની રૂમમાં. તો જેમ
તમને કપડા અને શરીર ચેન્જ લાગે છે, વજન લાગે છે, એમ ધર્માત્માઓએ શરીરને જુદો કરી નાખ્યો. એટલે હવે શરીર જુદું અને આત્મા જુદો. એ દશા જ્યાં સુધી નથી આવી, એ દશા પ્રગટી નથી, ત્યાં પ્રગટાવવા માટે પુરુષાર્થ પણ નથી, ત્યાં સુધી આપણા બધાનો નંબર બહિરાત્મામાં છે. બહિરાત્મા એટલે બહારમાં જ રમીએ છીએ. શરીર તે હું, શરીર તે મારું. અમે કચ્છના, પછી કચ્છમાં અમે મુંદ્રા તાલુકાના, વળી મુંદ્રા તાલુકામાં અમે તુમડી ગામના, વળી તુમડી ગામમાં અમે છેડાઓ કે અમે બહુઆઓ કે અમે સાવલા. જુઓ કેટલા મુખોટા. બાળક જન્મે છે ત્યારે બાપો આવે કે બેબી યાદ, એને કઈ ખબર નથી. કોઈ દત્તક લઈએ ને, અમે બોલું નતા તો એક ભાઈને સંતાન નહોતા, પછી ઘણા વખત પછી અમારું ફરી મુલ્લું જવાનું થયું. તો લગભગ 8 વર્ષનો બાબો લઈને આવી હતી. તો મેં સેજે પૂછ્યું, અચ્છા ભગવાન તમારા ઘરે પધાર્યા કેમ? તો કે હા મારા સાહેબ, મારા ઘરે બાબો છે. હવે મને ખબર નથી કે એ બાબો એને દત્તક થી લીધો છે. તો સરસ, ચાલો એક ભગવાન આવ્યો તમારા ઘરે આત્માની આરાધના કરવા માટે. તો પછી કોકે મને કીધું કે મારા સાહેબ, એ વાસ્તવમાં એનું સંતાન નથી. તો કે બાજુમાં છે ને એની બેનપણી મરાઠી છે, પણ એ બંને બહુ જીગરી બેનપણીઓ છે, મોટી કાકાના થાય. તો કે બહુ જીગરી, તો એને એક સંતાન હતું ને આને ઘરે સંતાન નહોતું. તો એ બંને બેનપણીઓ નક્કી કર્યું કે હવે જો સંતાન આવે તો તારે મને આપી દેવાનું. જીગરીઓ તો આપી દે ને ભાઈ. તો એમણે બંને નક્કી કર્યું અને એમાં એવો જોગ આવ્યો કે એના ઘરે બાપો આવ્યો અને ઈ મરાઠી બેને પોતાની બેનપણીને ઈ દાનમાં આપી દીધું. હવે હતો મરાઠી પણ નામ આવી ગયું જૈન. શું થયું? જો એને ખબર નથી હું ક્યાં જન્મ્યો છું, કોણ મારી માં છે. બસ જન્મ્યો, એના ભેગા બધા દસ્તુર કરી અને જે સહી સિક્કા થાય એ આપી દીધું, આ તમારું બાળક. નહીતરી મરાઠી હોત, કાંઈ પણ એની સરનેમ મરાઠી હોત, એના બદલે અત્યારે એ સરનેમ લખે છે જૈન. મોટી કાકાનો છે ને એટલે જૈન. તો કહેવાનું તાત્પર્ય, જીવ જયારે જન્મે છે ત્યારે જીવ જ જન્મે છે, પણ આપણે એને બધા એવા પોખા ચડાવી દઈએ છીએ કે બેટા હું તારો પપ્પા છું, હું તારી મમ્મી છું, હું તારો દાદી છું, હું તારો દાદો છું. ઓલા નાના વાળા કે અમે તારા નાના છીએ, મામા છીએ, માસી છીએ. પછી વળી ઓર મોટો થાય તો સસુરાલ પક્ષ આવી જાય, હું તારી સાસુ છું, હું તારી સાડી છું. આમ કરી અને બધો આખો ઘેરાવો આપણને ઘેરી લે છે. પણ જ્ઞાની કે છે કે પ્રભુ આ ઘેરાવાની વચ્ચે પણ તું તો છૂટો ને. આનું નામ છે સમ્યકદર્શી ધર્માત્મા. શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ 3 તીર્થંકર દેવ આટલા છખંડના સામ્રાજ્યની વચ્ચે, 64,000 રાણીઓની વચ્ચે, હજારો પોતાના પુત્રોની વચ્ચે, 32,000 મુકુટબદ્ધ રાજાની સલામી કરતા હોય અને છતાં કદબો મોક્ષગામી, કદબો મોક્ષગામી. આટલો બધો પરિગ્રહ હોય તો પણ કદબો મોક્ષગામી. અને ભરત ચક્રી તો કદબો નહીં, આપણે અરીસા ભવનમાં જ એમને કેવળ જ્ઞાની બનાવી દીધા. આટલો બધો વૈભવ અને શું હતું એમની પાસે ભાઈ, શું હતું? અમારે ત્યાં વંદિતુ સૂત્ર, તમે જેમ અતિચાર બોલો છો ને, અમારે ત્યાં વંદિતુ સૂત્ર છે અતિચારની જગ્યાએ. તો એમાં ગાથા છે કે સંમતિથી જીવો જૈવિયું પાવન સમાયરે કિંચી સમ્યક દૃષ્ટિ ધર્માત્મા. એટલે ફિલિંગ જેનું ચાલુ છે, શરીર જુદું અને આત્મા જુદું. આવો સમ્યક દૃષ્ટિ ધર્માત્મા જૈવિયું પાવન. કોઈ પણ પાપ કરે પણ અપોસી હોય બંધો, એને અલ્પ બંધ થાય છે. કેમ? તો કે પરિણામોમાં કરતા ભાવ નથી. હું કરું એવું તો એને ત્યાગનું છોડી દીધું છે. જે થઈ રહ્યું છે એને માત્ર જાણનાર રહી જાય છે, આપણે બધા કરનાર રહી ગયું છે. મેં કેવું સરસ કર્યું, જોયું? અગાઉની મેં કરી છે, જોયું? આ આર્ટ છે ને, આ મેં કર્યું છે. અરે આ છે ને ડિઝાઇન છે ને મેં કરી છે, કેવી સરસ છે ને. એટલે કોઈ પણ ચીજ થાય છે હાથથી કે આંગળીથી કે કલમથી, પણ આપણે કહીએ છીએ કે મેં કર્યું. તમારા ગુરુદેવ કહેતા તું કરી શકે છે? હા સાહેબ હું કરી શકું છું ને. તો કે જેને કંપવા થઈ જાય છે ને, કંપવા, મેં જોયા હતા દેવાસમાં, અમે ઇન્દોર હતા, દેવાસમાં હું દર્શન કરતી હતી. એક ભાઈ સાહેબ પૂજા કરવા આવ્યા બિચારા, એને જમણા હાથમાં જ કંપવા હતું. હવે
મારું ચૈત્યવંદન અને એમને બરોબર પ્રભુ પાસે તિલક કરવા જવાનું. હવે આંખ તો ખુલી હોય ને. અરે આ ગુરુદેવનો જે બોધ હતો ને ત્યારે સ્પષ્ટ દેખાયું. જુઓ, જીવ એમ માને છે કે હું જ બધું કરી શકું છું, હું સ્પીડમાં ચાલી શકું છું, હું વ્યવસ્થિત બનાવી શકું છું. અને આ ભાઈ હાથમાં કટોરી તો ક્યાં પકડી શકે? એની સાથે જે એના સ્વજન હતા એ કટોરી એમને રાખી દીધી. ધીરે ધીરે ચડ્યા, વેદી સુધી આવ્યા. પણ આ હાથ સપોર્ટ કરે તો ને, આમ ધ્રુજતું જ રહે. ત્યારે પોતાના હાથને પોતે એકદમ જોરથી પકડી અને ધ્રુજતા હાથને એમને કટોરીમાં નાખ્યું અને એ પણ આડું અવળું. અને પછી આમ લઈને ભગવાનના ચરણે મુશ્કેલથી હાથ ગયો. એ તો કેટલી એમને વેદના સાથે, એટલે મતલબ તકલીફ સાથે. ઓહો, આ જીવ એમ માને છે કે હું મારા શરીરને સ્વસ્થ રાખી શકું છું, હું મારા શરીરને જીમમાં જઈને વ્યવસ્થિત કરી શકું છું, હું જેમ ધારું એમ શરીરને ચલાવી શકું છું. જો આ ભાઈ સાહેબની દશા જો, મારા માટે મેં તો બોધ લીધો કે અહંકાર છોડી દે. એક એક પૂતગલ પરમાણુ પોતાની રીતે વ્યવસ્થિત ચાલે છે. એમાં કઈ ઉદય આવે તો એ વિપરીત થઈ જાય. એમાં તારું કઈ ચાલતું નથી. તું ખાલી મફતનો મજૂરી કરે છે કે મેં કર્યું અને મેં કર્યું. જો આ ભાઈ સાહેબની દશા જો, પૂજા કરી બિચારાએ માત્ર મૂળના એક ભગવાનની. એ જ ભાઈ સાહેબ જ્યારે સ્વસ્થ હશે ત્યારે કેટલી સુંદરતાથી તિલક લગાવતા હશે. અને આજે એક આંગળી માત્ર તિલક અંગૂઠે કરવું હતું, એમાં પણ એમને 10 મિનિટ લાગી ગઈ. તો પ્રભુ આ બોધ આપણને પણ જ્ઞાની આપે છે કે તું માને છે કે પૂતગલ ઉપર મારું પ્રભુત્વ છે. આપણું પ્રભુત્વ પૂતગલ ઉપર નથી. આપણું પ્રભુત્વ એટલે સ્વામિત્વ કોના ઉપર છે? આપણા પરિણામો ઉપર. પણ આપણે ઉલટું કરીએ છીએ, પરિણામોની ચિંતા નથી કરતા અને શરીરને આપણે સ્વસ્થ રાખવા પ્રયત્ન કરીએ છીએ. પણ શરીર જ્યારે સ્વસ્થ નથી રહેતું ત્યારે આર્ત ધ્યાન થાય છે અને પરિણામને આપણે બગાડી નાખીએ છીએ. તો બહિરાત્મા કોણ? તો કે બસ જે પરિણામોથી પીઠ ફેરવી લે અને પોતાનું નથી એમાં પોતાપણું માની લે, એનું નામ છે બહિરાત્મા. હજુ ઘણી બધી વાતો લખી છે આચાર્ય ભગવંતે. આપણે દ્રષ્ટાંત સાથે પણ જોશું કે આપણો નંબર બહિરાત્મામાંથી બહાર કાઢવો છે. આવો યોગ ફરી નહીં મળશે પ્રભુ. આવો યોગ બહુ મુશ્કેલથી મળ્યો છે. સત્યને સમજીએ, પહેલા સત્ય સમજીએ, પછી પામવાની વાત એનાથી આગળ. પણ પહેલા સત્ય જ ખબર ન હશે, હીરા અને કાચમાં અંતર ન ખબર હશે, પિત્તળ અને સોનામાં અંતર ખબર ન હશે, આપણને કોક ઠગી જશે ભાઈ. પિત્તળ પકડાવી જશે સોનાના બાને, કાચના ટુકડા પકડાવી જશે હીરાના નામે. તો કમસે કમ આપણે સત્ય સમજી અને એ સત્યને સમજ્યા પછી જેટલો પુરુષાર્થ થાય એટલો, જેટલો થાય એટલો. પણ સત્યના માર્ગે પુરુષાર્થ કરશું ને તો ભલે ને 3 કિલોમીટર રોજ ચાલીએ, 4 ગાઉ ચાલતા લાંબો પંથ કપાય, ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે. અમારી નાનામાં કવિતા હતી, નાના હતા ત્યારે, એક એક બુંદ ભરતા ભરતા બોજ ભરાઈ જાય. એમ પ્રભુ સત્યનું એક પગલું આગળ રાખશું ને તો આપણે પાછળ તો નહીં કરશું, આગળ ન વધી શકશું. તો પણ તો આવી મંગલ ભાવના સાથે આચાર્ય ભગવાન આપણને હજુ આગળની વાત પણ કરશે. બૈરાગમાંથી જોડાવા અને પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરાવવા માટેની વાત કરી રહ્યા છે. તો આપણે અવસરે જોશું વિશેષ